નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ફરીથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલી છે। ગુજરાત હાઈકોર્ટ હસ્તકની અલગ અલગ પોસ્ટમાં જે જગ્યાઓ ખાલી છે, તો ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 11 તારીખે શરૂ કરવામાં આવશે। 11/12/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 31/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જગ્યા વિશે વાત કરીએ તો અહીં જે હેડ કુક જે ગ્રુપ સી ની પોસ્ટ છે, તો તેમાં કુલ 4 જેટલી જગ્યા છે। જ્યારે એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી ની જે પોસ્ટ છે, તો તેમાં કુલ 16 જેટલી જગ્યા છે। 16 જગ્યા છે તેમાંથી 3 જગ્યા રેગ્યુલર પેપર, જ્યારે 13 જગ્યા છે તે ફિક્સ પેપર ભરવામાં આવશે। એ મિત્રો, જે વિગતવાર આ ભરતીની જાહેરાત છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 11/12/2025 ના રોજ બહાર પાડવામાં આવશે। એ ગુજરાત હાઈકોર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે gujarathighcourt.nic.in અથવા તો જે ઓજાસનું પોર્ટલ છે hc-ojars.gujarat.gov.in, તો આ બંને વેબસાઇટ ઉપર અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે તે 11/12/2025 ના રોજ જાહેર કરવામાં આવશે। જ્યારે નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। તમારે જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઓજાસનું પોર્ટલ છે hc-ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી ભરવાનું રહેશે। 11 તારીખે અરજી ફોર્મ શરૂ થશે અને 31/12/2025 સુધી તમે અરજી ફોર્મ ભરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।